નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ. સમય થયો છે આજના મહત્વના વિશ્વસનીય અને સચોટ સમાચાર પર નજર કરવાનો. ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે. દિલ્હીના જંતર મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. મનોજ સોરઠિયાએ કહ્યું, 12 વર્ષથી ડબલ એન્જિન સરકાર છતાં 35 પેપર લીક, યુવાનોની નોકરીઓ છીનવવાનું કામ થયું. મનોજ સોરઠિયા. વિપક્ષના અવાજને દબાવવા માટે ચૈતર વસાવા પર ખોટા કેસનું સરકારી નાટક કરાયું. ચૈતર વસાવાની રાહ પર ચાલનારા હજારો યુવાન આજે તૈયાર થયા છે. ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ સહીઓ એકઠી કરી કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને પત્ર પાઠવાશે. ભરૂચમાં આપ અને સીજેપીનું વિરોધ પ્રદર્શન. નીટ પેપર લીક મુદ્દે સ્ટેશન નજીક વિરોધ પૂર્વે જ પોલીસે અટક કરી. અંકલેશ્વર આશિયાના હોટલ નજીક ફોર્ચ્યુનર સળગાવી દેવાના મામલામાં સીસીટીવી બહાર આવ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરના કાંસિયા માંડવા સહિતના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ. પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી નિરીક્ષણ કર્યું. ભરૂચ સાયબર ક્રાઇમ સ્ટેશનના 2 કર્મચારીઓને રાજ્ય કક્ષાનો એવોર્ડ. મલકેશ ગોહિલને 7મો અને સોહેલ રાજને 4થી વખત રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો. દિલ્હીના જંતર મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. મનોજ સોરઠિયાએ કહ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આપણી બહુ સામાન્ય માંગણીઓ છે. આપણને શું જોઈએ? આપણને બાળકો માટે સારું શિક્ષણ જોઈએ, યુવાનો માટે રોજગારી જોઈએ અને ખેતરમાં કે મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરી શકે તેવો સુરક્ષિત માહોલ જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી દીધું છે કે ગમે તે ભોગે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને અને અત્યાચાર કરીને પણ તેમને માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે. આજે દિલ્હીના જંતર મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ વ્યવસ્થા સુધરે તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ બહુ સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી જ પડશે. છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, છતાં અહીં 35 જેટલા પેપરો લીક થયા છે અને આપણા બાળકોનું ભવિષ્ય રોડવાનું કામ આ સરકારે કર્યું છે. આપ નેતા મનોજ સોરઠિયાએ આગળ ઉમેર્યું કે આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે ચૈતરભાઈ વસાવાની રાહે ચાલનારા હજારો લોકો ગુજરાતમાં પેદા થઈ રહ્યા છે. જે ક્રાંતિનું બીજ વાવવામાં આવ્યું હતું તેનાથી આજે સમગ્ર ગુજરાત જાગૃત થઈ રહ્યું છે. આપણે સૌએ ભેગા થઈને ગુજરાતમાંથી આ તાનાશાહી માનસિકતાને ઉખાડી ફેંકવાની છે. ચૈતરભાઈ જેલમાં ગયા ત્યારબાદ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘરે ઘરે જઈને આશરે 1.5 લાખ જેટલી સહીઓ એકઠી કરી છે. આ પત્રો કલેક્ટરના માધ્યમથી દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે. આપણે રાષ્ટ્રપતિજી પાસે ન્યાય માંગીએ છીએ કે ચૈતરભાઈ વસાવા પર કરાયેલો કેસ સંપૂર્ણપણે ખોટો છે. તેઓ નિર્દોષ છે અને માત્ર તેમના અવાજને દબાવવા માટે જ સરકારી નાટક રચવામાં આવ્યું છે. સાથીઓ, આજે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એકને એક સત્તા જે સત્તામાં બેઠી છે, એકને એક પાર્ટી જે સત્તામાં બેઠી છે, એમને અહંકાર છે કે આ સત્તા એમના બાપની છે ને આ સત્તા કાયમ છે. આપણી લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી. આપણી લડાઈ આ ભાજપ સામેની લડાઈ નથી. આપણી લડાઈ એ માનસિકતાની લડાઈ છે કે જે અંગ્રેજીયત અને આ તાનાશાહીની સરકાર ચલાવે છે, જે એવું સમજે છે કે દેશના અને ગુજરાતના લોકો કીડા મકોડાઓ અને ગુલામ છે. આ ગુલામી માનસિકતા સામેની લડાઈ છે અને આપણને ગર્વ છે કે આપણો દીકરો, આપણો યુવાન આજે એક રીતે સમગ્ર દેશની અંદર આ ગુલામી માનસિકતાની સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે અને ડર્યા વગર આજે જેલમાં બેઠો છે. વનકર્મીઓના માધ્યમથી ચેતરભાઈ ઉપર કેસ કરાવડાયો, બરોબર કે નહીં? હવે આદિવાસી ખેડૂત એના રાત્રે 2 વાગે એના ખેતરમાં વનકર્મીઓ
ઊભો પાક લડી નાખે તો પેલી જવાબદારી તો મનસુખ દાદાની આવતી હતી સાંસદ સાચું કે નહીં? મનસુખ દાદાની જવાબદારી આવતી હતી કે એમણે વન કર્મચારીઓને કહેવું જોઈતું હતું કે આ તમે ખોટું કરો છો, આ મારા આદિવાસી સમાજ છે, મને 30 વર્ષથી સાંસદ બનાવે છે, પણ ઈ બોલ્યા મનસુખ દાદા આદિવાસી સમાજ ભોળો છે, તમને એકવાર મત આપી દેશે, પણ બીજી વખત આદિવાસી સમાજ સાથે કોઈ પણ નેતા ઉભો નહીં રહે તો આદિવાસી સમાજ બિરસા મુંડાજીનો વંશજ છે. એમની જવાબદારી હતી સાંસદ તરીકે, પણ એમણે ન નિભાવી તો મિત્રો તમારા નેતા મર્દનો ફાડ્યો ચેતર વસાવાએ કીધું કે હું તમારી સાથે ઉભો છું અને એમણે સમાધાન કરાવડાવ્યા. આપણે જોઈએ છીએ કે ઘરનો મોબ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોબ છે કે મોબ આજે જેલમાં છે, મોબ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ. એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી. જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. આપણે હિંમત નથી હારવાની. તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો. જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે. એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ. જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ લોકોને નથી આપવાની, બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધા અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે. ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજેપીના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો. સ્ટેશન વિસ્તાર પાસે વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે અનેક કાર્યકરોને અટકમાં લીધા હતા. વિરોધ દરમિયાન કાર્યકરોએ માંગ કરી હતી કે દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન થવો જોઈએ. સાથે જ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. મારું નામ અદનાન મલિક છે. હું એમકોમ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે જે પાસે સીજેપીના કાર્યકર્તા મતલબ સીજેપીના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી. પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી, તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે. અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે. ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ. દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે, કાં તો પછી સ્ટુડન્ટોની જે વાત છે એને સાંભળે અને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય, જલ્દીથી જલ્દી એનું રિઝાઇન આપી દે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટેલ પાસે આવેલા ઉમર રેસિડેન્સીમાં પાર્ક કરેલ વૈભવી કારને સળગાવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટેલ પાસે આવેલ ઉમર રેસિડેન્સીમાં પાર્ક કરેલ વૈભવી કારને સળગાવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટેલ પાસે આવેલ ઉમર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે પોતાની ફોર્ચ્યુનર કાર ગત તારીખ 16મી જુલાઈના રોજ ઉમર રેસિડેન્સીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન મધરાતે અજાણ્યા ઇસમોએ તેઓની રિયાઝ શેખની કારને આગ ચંપી કરી સળગાવી મૂકી હતી. આ ઘટનામાં મહારાષ્ટ્રના જલનાના પેશનપુર કોલેજ રોડ ખાતે રહેતો યાશિર અરફાત યુસુફ શેખ
ઉર્ફે નવાબજાદા નામના ઈસમે તૌસીફ પાંચભાયા અને હનીફ પાંચભાયાના કહેવાથી સળગાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વરના કાસિયા માંડવા સહિતના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર નજીક નર્મદા નદી ચોમાસાની ઋતુમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ કાંઠા વિસ્તારના ગામો માટે આફત બની જાય છે. નર્મદા નદીના કાંઠે આવેલા માંડવા અને કાસિયા ગામમાં દર વર્ષે નદીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ખેતીલાયક જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે પણ ચોમાસા દરમિયાન નદીના જળસ્તરમાં સતત વધારો થતાં હજારો એકર ઉપજાઉ જમીન નદીના બલી ચડી ગઈ છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. માંડવા અને કાસિયા ગામના ખેડૂતોની આ વેદના કોઈ નવી નથી. છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારના ખેડૂતો જમીન ધોવાણની ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને કાંઠાની જમીનનો મોટો ભાગ નદીમાં વિલીન થઈ જાય છે. પેઢીઓથી ખેતી પર નપતા અનેક ખેડૂતોની એક સમયે એકર જમીન આજે ઘટીને માત્ર થોડા વીઘા જ રહી ગઈ છે. દાયકાઓથી ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે માત્ર આશ્વાસન જ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. એક જમીન ધોવાણનો પ્રશ્ન છે. અંદાજિત 30 થી 35 વર્ષથી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ આવીને જોયા છે, કલેક્ટર સાહેબ ગૌરાંગ મકવાણા સાહેબ પણ આવ્યા છે, તુષાર સુમેરા સાહેબશ્રી પણ આવ્યા છે અને ધારાસભ્ય હાલના રમેશભાઈ મિસ્ત્રી પણ અમને આવીને જાય છે. આ જગ્યા પર આશ્વાસન આપે છે તમારું કામ થઈ જશે, પણ આજ સુધી હજુ કંઈ કામ થયું નથી. હવે વારંવાર આવું જમીનનું ધોવાણ થાય છે તો અમારે કરવું શું? અમારું સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે. અમારી પાસે કોઈ ધંધો રોજગાર છે નથી. અમારે કરવું તો શું કરો? હવે જીવન ટૂંકાવી લેવું એવો દિવસો અમારા પાસે આવી ગયેલા છે. અમને હાલમાં પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવીને ગયા છે, આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે. હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ખાતમુહૂર્ત કરવાનું ને કામ ચાલુ કરો ચોમાસા પછી. એ જ અમે આશાને અપેક્ષા લઈને બેઠા છે ને આનું જો કામ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે કલેક્ટર ઓફિસ ધરણા પર બેસવા તૈયાર છીએ. અમે રમેશભાઈ મિસ્ત્રી શું કહીને ગયા? હવે રમેશભાઈ મિસ્ત્રી સાહેબે એવું કીધું છે કે પુણેની સંસ્થાને કામ હોઈપું છે. હવે એ કામ એવું છે કે ત્યાંથી આપણને મંજૂરી મળી જાય તો તમારું આ જે મોટું કામ છે થઈ જાય એમ છે, એવું આશ્વાસન આપ્યું છે. અગાઉના વર્ષની જો વાત કરવામાં અમે 30-35 વર્ષ પહેલાં જે જમીન ધોવાણ 1000 એકર જમીનનું ધોવાણ થઈ ગયું છે. એમના હાલમાં જે વરસાદ પડ્યો ઉપરવાસમાં તો અંદાજિત 50 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. એવા કાંસિયા અને માંડવાના 2 ખેડૂતોની ભેગા થઈને જમીનનું ધોવાણ થઈ ગયું છે. કેટલા ખેડૂતો હશે? અંદાજિત 100-200 ખેડૂતો છે આમાં. તમારી શું માંગ છે? અમારી તો એક જ સરકારને માંગ છે કે વહેલી તકે આનું ખાતમુહૂર્ત કરો અને આનું કામ ચાલુ કરો. જો ના થાય તો અમે કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેસવા તૈયાર છે. હવે વધારે જો અમારી જો જમીનનું ધોવાણ થાય તો પછી કરવું શું? અમારે ધરણા પર બેસવા તૈયાર છે. બીજો અમારી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી. તો જ આનું નિરાકરણ આવે. બાકી આ કોઈ નિરાકરણ વહેલું આવે એવું લાગતું નથી. પણ હવે આશ્વાસન આપ્યું છે, હવે રાહ જોઈએ છે 2 મહિના ચોમાસાની, પછી હવે શું થાય છે સરકારના હાથમાં છે. સ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના વ્યાપક વિરોધને ધ્યાને રાખીને તંત્ર સળવળ્યું છે. અંકલેશ્વરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક અગ્રણીઓનો કાફલો તાત્કાલિક અસરથી માંડવા અને અગ્રણીઓનો કાફલો કાસિયા ગામ ખાતે દોડી આવ્યો હતો. અધિકારીઓએ નદી કાંઠાની ધોવાણગ્રસ્ત જમીનોની રૂબરૂ મુલાકાત લીધી અને નુકસાનીનો તાગ મેળવ્યો. આ વેળાએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતે અનુભવેલી હાલાકી અને આર્થિક નુકસાન અંગે નજરે જોયેલી આપવીતી રજૂ કરી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના પાણીના વેગથી થતું જમીન ધોવાણ અટકાવવા માટે ટેકનિકલ ધોરણે ગેબિયન વોલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. સમયસરનો વરસાદ છે, ખેતીલાયક વરસાદ છે, છતાં પણ નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના કાંસિયાથી લઈને માંડવા સુધીના અલગ અલગ ગામોમાં નદીના અનિયમિત વહેણના કારણે નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે. ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે. આખું ગામ એના કારણે ચિંતિત છે. ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેક વાર
આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી પરથી પહેલાં નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે. ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે રજાનો દિવસ છે છતાં પણ હાજર છે. મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ. વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે. એની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે. એ વાત સાચી છે, પણ નદીમાં કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ, બ્રિજ અથવા તો આ પ્રકારના ગેબિયન વોલ અથવા તો કોઈ ડેમ બનાવવાની પ્રક્રિયા હોય તો આ સિંચાઈ વિભાગથી શરૂ કરીને રાજ્ય સરકારનો વિભાગ અને પૂનાની આ એક સંસ્થા છે એની છેલ્લે આ મંજૂરી મેળવવાની હોય છે. એમાં થોડો ઘણો વિલંબ એટલે થયેલો છે કે અગાઉ જે ડિઝાઇન બની હતી એમાં પ્રાઇવેટ ખેડૂતોની જમીન ઉપર એ દિવાલ આવતી હતી. એના કારણે ખેડૂતોને પણ પાછું વળતર ચૂકવવાનો આવે. એટલે અમારો જે સિંચાઈ વિભાગ છે એણે સરકારી જે નંબરો, સર્વે નંબર જોયા અને પછી એના આધાર ઉપર નવી ડિઝાઇન બનાવી. એના કારણે થોડો વિલંબ થયેલો હતો. ગયા વર્ષનું જે વરસાદ હતું ભરૂચ જિલ્લામાં એમાં સૌથી વધારે નુકસાન થયેલું હતું એ વહેણના કારણે. અને આપણને બધાને ખબર છે કે આખો નેત્રંગ તાલુકો, અંકલેશ્વર તાલુકો, વાલિયા તાલુકો, આ બધા ગામોનું પાણી જેટલું પણ વરસાદનું હોય એ અમરાવતી નદીમાં થઈને નર્મદા નદીમાં જાય છે. એટલે આપણે આ વરસાદી પાણીના પ્રવાહને રોકવામાં અસમર્થ હતા, પરંતુ હવે એનું સોલ્યુશન નજીક આપણને દેખાઈ રહ્યું છે. આગળ સારા પરિણામો આવશે એવી આપણને આશા છે. આપણે ડિઝાઇન બનાવી છે ગેબિયન વોલની. અહીંયાના ગામના ખેડૂતોને પણ એની માહિતી છે. ડિઝાઇન મંજૂર પણ કરી છે સરકારે. હવે આ સંસ્થાનો રિપોર્ટ આવે એટલે ઝડપથી આ કામમાં આપણે આગળ વધી શકીશું. અને જેટલું નુકસાન થયેલું છે ખેડૂતોને એના માટે આપણે હંમેશા ચિંતિત રહીશું. સરકાર કેવી રીતે એમની સાથે, એમની પડખે રહે એ માટે અમારા સતત પ્રયત્નો રહેશે. અત્યારે જે ધોવાણ થયેલું છે એના માટે તંત્રએ દરખાસ્ત બનાવી રહી છે, તૈયાર કરી રહી છે. એમાં અમે વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયાસો છે, સરકાર સુધી મોકલવાના છે. 1-2-3 દિવસમાં જ આ રિપોર્ટ મોકલવાના છે. આખા રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે નુકસાન અને એનું સર્વેના બધું ચાલે છે. એમાં આપણું પણ અહીંયાથી બધી વિગતો જશે. સરકારમાંથી કેવી રીતે મદદ મળે એની થોડીક સમય આવે, રાહ જોઈએ આપણે. મને વિશ્વાસ છે કે આપણને બધાને મદદ મળશે. અહીંયા આપણે તૈયાર કરવાની દરખાસ્ત આપણી જવાબદારી છે. અમે 2-3 દિવસમાં જ પૂરી કરીશું. આમ તો 3 દિવસ પહેલાંથી અહીંયાના ખેડૂતોને આ ધોવાણ થઈને જાણ કરી ત્યારથી જ અમારી તંત્ર સાથે વાત ચાલુ છે. એમણે લગભગ બધી તૈયારી, કેટલા સર્વે નંબરમાં, કેટલા એકરમાં નુકસાન થયેલું છે, આ બધાની પ્રાથમિક માહિતી મેળવી છે. ઝડપથી 1-2 દિવસમાં દરખાસ્ત કરીને અમે રાજ્ય સરકારને મોકલીશું. આ માટેની ખાસ ડિઝાઇન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. આ વોલનું નિર્માણ પૂર્ણ થતાં છેલ્લા 30 વર્ષથી ચાલતી આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓને સાયબર ગુનાઓની તપાસ, નિવારણ, જનજાગૃતિ અને બેંકો સાથેના અસરકારક સંકલનમાં નોંધપાત્ર કામગીરી બદલ રાજ્ય કક્ષાનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન, અવેરનેસ અને બેંકો સાથેના સંકલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા 7 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી એવોર્ડ માટે કરવામાં આવી હતી, જેમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મલકેશ ગોહિલ અને સોહિલ રાજનો સમાવેશ થયો હતો. ગાંધીનગર ખાતે 22 જુલાઈ 2026ના રોજ યોજાયેલા સમારોહમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીઆઈજી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના હસ્તે બંનેને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે મલકેશ ગોહિલને સાયબર ક્રાઇમ ક્ષેત્રે સતત 7મી વખત રાજ્યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જ્યારે સોહેલ રાજને 4થી વખત આ સન્માન મળ્યું છે. આમોદ તાલુકામાં વરસાદી સ્થિતિનો ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા સ્થળ પર જઈ તાગ મેળવ્યો.
આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી. ભુવા, આછોદ, કાંકરિયા, પુરસા, માનસવરા તેમજ ઢાઢર નદી કિનારે આવેલા જૂના વાડિયા, દાદાપુર, વાછણા, મંજુલા, કોબલા સહિતના ગામોમાં પહોંચી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હાલની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખેડૂતોની વ્યથા સાંભળી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સરકારના નિયમો મુજબ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે. તેમણે અધિકારીઓને પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ગ્રામજનોએ પણ ધારાસભ્ય દ્વારા વરસાદ વચ્ચે ગામડાઓમાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવાની કામગીરીને આવકારી હતી અને વહેલી તકે નુકસાનનું સર્વેક્ષણ કરી ખેડૂતોને સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. હાલ વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર તાલુકામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના દહેજની ઘટના. પાર્ક કરીને મૂકેલ લક્ઝરી બસના ચાલકને ધમકી આપી 2 ઇસમો બસ લઈને જતા રહ્યા. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે જીઆરડીસીની કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરતી એક લક્ઝરી બસના ચાલકને ધમકી આપી 2 ઇસમો બસ લઈને જતા રહ્યા હોવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. દહેજ પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહીશ અને હાલ વાગરા ખાતે રહેતો રવિભાઈ બાબુભાઈ પટેલ નામનો યુવક ભરૂચના ઋષિકુમાર આહિરની લક્ઝરી બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. રવિકુમાર તેની લક્ઝરી બસમાં દહેજ જીઆરડીસીની કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે. તારીખ 21 મીના રોજ રવિકુમાર સાંજના 7 વાગ્યાના સમયે કંપનીના કામદારોને લેવા ગયો. તે દહેજ ખાતે એક જગ્યાએ પાર્ક કરેલી તેની બસ લેવા ગયો ત્યારે લખી ગામના ભાવેશ પ્રભુ આહિર તથા દહેજના જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ તેમની ઇકો ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને તે ઇકો લક્ઝરી બસમાં બેસી ગયા અને ભાવેશભાઈએ બસ ચાલુ કરી દીધી હતી. આ જોઈને રવિભાઈએ તેમને પૂછ્યું હતું કે અમારી બસ ચાલુ કરીને ક્યાં લઈ જાઓ છો? આ સાંભળીને તેઓ ગાળો બોલવા લાગેલ અને તેમણે રવિભાઈને જણાવેલ હતું કે તું સાઈડમાં હટી જજે, નહીં તો તારા પર બસ ચડાવી દઈશ એમ ધમકી આપીને ભાવેશ આહિર લક્ઝરી બસ લઈને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ તેની સાથે આવેલ જયદેવસિંહ ગોહિલ ઇકો ગાડી લઈને ત્યાંથી જઈ રહ્યો હતો. જયદેવસિંહ ગોહિલના કહેવાથી ભાવેશ બસ લઈને જતો રહ્યો હતો અને જયદેવસિંહ રવિભાઈને ધમકી આપીને કહ્યું હતું કે તું તારા શેઠ સાથે વાત કરી લેશે. ઘટના સંદર્ભે લક્ઝરી બસના ચાલક રવિભાઈ પટેલે ઉપરોક્ત બંને ઇસમો ભાવેશ પ્રભુભાઈ આહિર રહેવાસી લખીગામ તાલુકો વાગરા અને જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ રહેવાસી દહેજ તાલુકો વાગરાના વિરુદ્ધમાં દહેજ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. મારું નામ ઋષિકુમાર ધીરજ આહિર, પ્રોપરાઇટર ઓફ ધ રોડગરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. GJ16 AW 5116 નંબરની બસ જ્યારે વિધાન કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી હતી ત્યારે મારો ડ્રાઈવર રવિકુમાર બાબુભાઈ પટેલ જ્યારે ત્યાં સીપ મારવા ગયેલ તે ટાઈમ ભાવેશભાઈ પ્રભુભાઈ આહિર તથા જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ આ 2 વ્યક્તિ મારી બસમાં ચઢેલ. ત્યારે મારા ડ્રાઈવરે સવાલ પૂછતા કે આ બસ ક્યાં લઈ જાઓ છો? તો જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલે જવાબ આપ્યો કે તારા શેઠ સાથે વાત કરી લેજે અને ડ્રાઈવરને એમ ધમકી આપી કે તું સાઈડમાં હટી જાય, બાકી તારી પર બસ ચડાવી દઈશ એમ ધમકી આપી રવિભાઈની સામે આ બસ લૂંટ કરી ગયા છે. તો મારે દહેજ પોલીસ સ્ટેશનમાં જણાવવાનું કે આ વસ્તુને મને ન્યાય મળવી જોઈએ. આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે? ના, આજ સુધી આજે લગભગ 3 દિવસ થઈ ગયા છે. 3 દિવસમાં હજુ કોઈ આરોપીને ધરપકડ થઈ નથી. તમે શું માંગણી કરો છો? હું એ જ માંગણી કરું છું કે આરોપી ફરે છે તો પણ એમની ધરપકડ કેમ નથી થતી? ભરૂચ જીપીસીબીની જર્જરિત અને વર્ષોથી બંધ કચેરી ધરાશાયી. બાજુની 100 મિલ પર કાટમાળ પડતા મોટું નુકસાન થયું. ભરૂચ જીઆરડીસી વિસ્તારમાં આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વર્ષોથી બંધ અને જર્જરિત ઇમારત શુક્રવારે વહેલી સવારે અચાનક ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં ઇમારતનું કાટમાળ બાજુમાં આવેલી
વિશ્વકર્મા સો મિલ પર પડતા મિલને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે ઘટના વહેલી સવારે બની હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વિશ્વકર્મા સો મિલના સંચાલક કેવલ કુમાર પટેલના જણાવ્યા અનુસાર વર્ષ 2001ના ભૂકંપમાં જ આ ઇમારતને ગંભીર નુકસાન થયું હતું. તે સમયે ઇમારત ઉતારી લેવા માટેની સૂચના અપાઈ છતાં વર્ષો સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આ જર્જરિત ઇમારત આસપાસના વિસ્તાર માટે સતત જોખમરૂપ બની રહી હતી. શુક્રવારે વહેલી સવારે થયેલા ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઔદ્યોગિક એકમોમાં ભૂકંપ આવ્યો હોવાની દહેશત ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જીપીસીબીની આ કચેરી અગાઉ જ ભરૂચથી દહેજ 2 ખાતે સ્થળાંતરિત થઈ ચૂકી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભરૂચ આરડીસી સત્તાધીશોએ તાત્કાલિક હરકતમાં આવીને જીપીસીબીને કાટમાળ વહેલી તકે દૂર કરવા માટે સત્તાવાર નોટિસ ફટકારી છે. હું શ્રી વિશ્વકર્મા સોમિલ જીઆઈડીસી ફેઝ 2 I/6/1 અમારું આ ધંધાનું સ્થાનક છે. ત્યાં અમારી બાજુમાં આવેલી જીપીસીબીની એક પહેલાં ઓફિસ તરીકે યુઝ થતી હતી અને રહેવાસી તરીકે યુઝ થતી હતી, અને 2001માં આવેલા ભૂકંપ 26મી જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપ પછી આ બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી હતી. જ્યારે ત્યાર પછી લઈને હમણાં સુધી કોઈ એની તકેદારી લેવામાં નહોતી આવી, જે આજે સવારે વહેલી રાત્રે 4:38 ધરાશયી થયેલી છે. અને એ ધરાશયી થવાના કારણે મારા શેડને, મારા આટલે પડેલા માલને તથા મારી મિલકતને નુકસાન થયેલ છે. તો મારી એક ખાલી અરજ છે જીપીસીબીના સાહેબને કે આ જે મારું નુકસાન થયેલું છે એની ભરપાઈ થાય, એટલી મારી એક રિક્વેસ્ટ છે જીપીસીબી સાહેબને. બીજી વસ્તુ કે અમે એવું કહેવા માંગીએ છીએ કે આટલી બધી જૂની થઈ ગયેલી આ ઇમારત, આ તો ભગવાનનું સારું કરવું કે સવારે વહેલું પડ્યું, જ્યાં મારા માણસો કામ નહોતા કરતા. જો મારા માણસો કામ કરતા હોત અને જીવને જોખમ પડ્યું હોત તો એની જવાબદારી કોણ ઉપાડત? એટલે બીજી મારી એવી અરજ છે કે આ જે બિલ્ડિંગ આવી રીતના પડેલી છે એને જલ્દીથી જમીનથી સમતલ કરવામાં આવે, જેથી કરીને આટલે જીવજંતુઓ અને એવું બધું મારી પ્રિમાઇસીસમાં પ્રવેશે નહીં. મારા માણસો આટલે કામ કરી રહ્યા છે, એટલે મિસ્ત્રી કામ ચાલુ હોય, પાલિશનું કામ ચાલુ હોય, એમને કોઈ સાપ ડંક મારે કાં તો કોઈ બીજું જનાવર જીવજંતુ જે એમને નુકસાન પહોંચાડે એવું મારે કરવું નથી. એટલે મારી અરજ છે કે તમે વહેલા થતું આનું. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં છૂટો છવાયો વરસાદ. આજે પણ વરસાદની આગાહી. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકામાં છૂટા છવાયા વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા અને નેત્રંગ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે ભરૂચ તાલુકામાં 9 મિલીમીટર, ઝઘડિયામાં 13, અંકલેશ્વરમાં 11, હાંસોટમાં 8 અને વાલિયામાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે નદીઓમાં પણ જોવા મળી રહી છે. અંકલેશ્વર સહિત નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી નદી હાલ 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે નદીઓમાં પણ જોવા મળી રહી છે. અંકલેશ્વર સહિત નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી નદી હાલ 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. અંકલેશ્વરના સેંગપુર, અવાદર અને દઢાલ ગામ નજીક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વધેલા જળપ્રવાહને કારણે નદીના પટમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં અમરાવતી નદીનો પ્રચંડ પ્રવાહ અને તેની આસપાસ પથરાયેલું કુદરતી સૌંદર્ય સ્પષ્ટપણે નજરે પડે છે. નદીના રૌદ્ર સ્વરૂપ સાથે હરિયાળાથી છવાયેલા વિસ્તારોના મનોહર દ્રશ્યો પણ લોકોને આકર્ષી રહ્યા છે. પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને નદીમાં કે તેની નજીક જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ એલસીબીએ ગત તારીખ 18મી જૂનના રોજ બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા ગામ કરારવેલ ગામનો કુખ્યાત સતીશ ઉર્ફે સતલુ ચંદુભાઈ વસાવાને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા દ્વારા નવા ગામ ઉટિયા ગામના સીમમાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર છે. ભરૂચ એલસીબીએ ગત તારીખ 18મી જૂનના રોજ બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા ગામ કરારવેલ ગામનો કુખ્યાત સતીશ ઉર્ફે સતલુ ચંદુભાઈ વસાવા અને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા દ્વારા નવા ગામ ઉટિયા ગામના સીમમાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર છે.
જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 2419 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.85 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 8,85,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે દરમિયાન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી મિતેશ વસાવાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે આવી પહોંચતા શાળા સંચાલક મનહરભાઈ વાઘેલા, કેમ્પસ હેડ બિપિનચંદ્ર જગદીશવાડા દ્વારા સ્વાગત કરાયું. રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી બેંગલુરુના દિવાકર રેડ્ડી છેલ્લા લગભગ 3 વર્ષથી દેશભરમાં મોપેડ પર એકલા પ્રવાસ કરી રહ્યા છે. તેઓએ 1 નવેમ્બર 2023થી શરૂ કરેલી પોતાની ઓલ ઇન્ડિયા ટ્રીપ અંતર્ગત અત્યાર સુધીમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે અને 998 દિવસની યાત્રા પૂર્ણ કરી છે. દિવાકર રેડ્ડીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા અને રોડ સેફટી અંગે જાગૃત કરવાનો છે. તેઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવાસ કરીને લોકો સુધી સુરક્ષિત વાહન ચાલનનો સંદેશ પહોંચાડી રહ્યા છે. તેઓએ પોતાની યાત્રા દરમિયાન અનેક ધાર્મિક અને દુર્ગમ સ્થળોની પણ મુલાકાત લીધી છે. આગામી સમયમાં 2 લાખ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવવાનો તેમનો લક્ષ્ય છે. ભરૂચ પહોંચેલા દિવાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ખૂબ જ સેવાભાવી અને આવકાર આપનારા છે, જેના કારણે તેમની યાત્રાનો અનુભવ વધુ યાદગાર બન્યો છે. नमस्कार, मेरा नाम दिवाकर रेड्डी, मैं KGF बेंगलुरु कर्नाटका से हूँ. मैं एक राइड स्टार्ट किया था नवंबर 1 तारीख 2023 में स्टार्ट किया था. मेरा इसमें टारगेट है 2 लाख किलोमीटर घूमने का. एक कंट्री का अंदर 2 लाख किलोमीटर अभी तक कोई नहीं किया. इसमें गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट कर रहा हूँ. मैंने इंडिया का सारा जिला कवर कर रहा हूँ. अभी तक मेरा हो गया 998 डेज कम्प्लीट हो गया और इसमें 22 स्टेट घूम लिया और 1,24,000 किलोमीटर कम्प्लीट हो गया. और ये पूरा कंप्लीट करने के लिए और 1.5 साल लग जाएगा मेरा. और इसमें एक रोड सेफ्टी अवेयरनेस दे रहा हूँ. बहुत लोगों ना हमारा सेफ्टी के लिए कोई हेलमेट नहीं पहनता है, पुलिस को वाला पकड़ते करके हेलमेट पहनता है. हमारा सेफ्टी के लिए हेलमेट पहनना बहुत ज़रूरी है. मैं हर दिन 1-2 एक्सीडेंट देखता रहता हूँ, इसलिए लोगों को इसका बारे में थोड़ा अवेयरनेस देने के लिए मैं एक रीडिंग कर रहा हूँ. और ये पूरा कंप्लीट करने के लिए और 1.5 साल लग जाएगा. ये बहुत लोग पूछ रहा था, ये छोटा गाड़ी लेके आप क्यों इतना लंबा सफ़र कर रहे हैं. लोगों का सोचता है दूर दूर जाने के लिए बड़ा गाड़ी चाहिए, छोटा गाड़ी में नहीं कर सकते क्योंकि बहुत लोग सोचता है. इसमें गाड़ी का मैटर नहीं, कौन सा गाड़ी में कहाँ तक भी लेके जा सकते करके लोगों को दिखाने के लिए छोटा गाड़ी लेके मैं कर रहा हूँ. और बहुत लोग बोलता है कन्याकुमारी से कश्मीर आ गए तो बोलते हैं ऑल इंडिया हो गया. ऑल इंडिया मतलब ऐसा नहीं होता, पूरा कंप्लीट होने के बाद में ऑल इंडिया होता करके दिखाने के लिए कर रहा हूँ. मेरे को सबसे मेरा फेवरेट है उत्तराखंड का, उनका उधर मंदिर सभी मेरे को बहुत अच्छा लगा था. और सेवा करने लिए पूरा सबसे ज़्यादा इंडिया में गुजरात आता है. मैं अभी 3रा बार आया गुजरात में. सबसे ज़्यादा सेवा करने के लिए गुजरात नंबर 1 में आता है. अच्छा, भरूच वासियों के लिए आप कुछ बोलना चाहते हो? हाँ, एक्चुअली मैं रास्ते पे जा रहा था. अब बिपिन सर ने मेरे गाड़ी देख के रोक के बात करके फिर कहाँ जा रहे हैं. मैं एक्चुअली इधर यहाँ से नर्मदा परिक्रमा स्टार्ट करने गया था एक 16 दिन का पहले. सर ने मेरे को बात करके पूरा, और विपिन सर और रमेश सर ने मेरे को पूरा गाइड करके कहाँ जाना है, कहाँ रुकना है, पूरा मेरे को गाइड कर दिया था. जाने के टाइम पे उनके घर पे मैं रुक के फिर खाना सभी खिला दिया. फिर अभी वापस आने के टाइम भी बुला दिया उनके घर पे. अभी मेरा आज का हैंड हो गया नर्मदा परिक्रमा. फिर आज भी सर के घर पे जा रहा हूँ. और मेरे को आज गंगूबाई स्कूल पे बुला दिया, वेलकम कर दिया. बहुत बहुत धन्यवाद स्कूल का प्रिंसिपल के लिए और विपिन सर का और रमेश सर का बहुत बहुत धन्यवाद मेरे को ये पूरा गाइड करके मेरे को सपोर्ट करने के लिए. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા શ્રી દિનેશભાઈ મોદી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ સરળ, રસપ્રદ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ બોર્ડનું દાન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ડિજિટલ શિક્ષણના વધતા મહત્વ અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા સંચાલક મનહર વાઘેલા, બિપિન ચંદરવાલા સહિત આગેવાનો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે ડિજિટલ બોર્ડના ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પદ્ધતિનો વધુ લાભ મળશે અને શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનશે.
ના દાતાઓ દ્વારા 2 ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને વડોદરાથી પધારેલા દિનેશભાઈ બાબુભાઈ મોદી દ્વારા ડિજિટલ બોર્ડ પેટે અમને માતબર રકમ આપવામાં આવી છે. સાથે સાથે બીજા દાતા તરીકે રમેશભાઈ ગાંધી સાહેબ દ્વારા પણ ડિજિટલ બોર્ડ પેટે અમને 40,000 રૂપિયા જેવા દાન મળ્યા છે. એમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આ શાળાના જે ગરીબ બાળકો છે, ગરીબ બાળકો વર્તમાન સમયનું જે ડિજિટલ શિક્ષણ છે અથવા તો ઓનલાઈન જે શિક્ષણ છે એનો સમગ્ર લાભ મળે એવા ઇન્ટેન્સ સાથે એમણે આ શાળાને ડિજિટલ બોર્ડ દાન આપ્યું છે અને બાળકો એનો સદુપયોગ કરશે. સાથે સાથે અમારા જે આવકાર પ્રોગ્રામની અંદર દિવાકર રેડ્ડીભાઈ જેઓ બેંગ્લોરથી આવેલા છે, જેઓ KGF જે વર્તમાન સમયની અંદર એક પિક્ચર બહુ ફેમસ થયેલું છે એમના જ ગામના વતની છે અને ત્યાંથી તેઓ એક મોટિવ સાથે સમગ્ર ભારતની યાત્રા તેઓ મોપેડની ઉપર 90 કિલો વજન સાથે રાખી શકે એવા મોપેડ સાથે 2 લાખ કિલોમીટરની જર્ની કરવાના ઇન્ટેન્સ સાથે તેઓ સમગ્ર ભારતના લગભગ 22 જેટલા રાજ્યોમાં ફરી ચૂક્યા છે અને અત્યારે વર્તમાન સમયની અંદર એઓ 1,44,000 કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા છે. સાથે સાથે એમનો ઇન્ટેન્સ એ પણ છે કે ભાઈ જ્યારે રોડ સેફટી વર્તમાન સમયની અંદર તમે જોશો કે ટ્રાફિકને કારણે અથવા તો હેલ્મેટ વગર કેટલાક કુટુંબો વિનાશ થતા હોય છે, ત્યારે એની અવેરનેસ માટે પણ એમણે હેલ્મેટ અવેરનેસ માટે પણ એમનો એક ઇન્ટેન્સ છે. એટલે શાળા દ્વારા આવા રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરતા કાર્યક્રમોને પણ મોટિવેશન આપે છે. એટલે આજના કાર્યક્રમ આ રીતે અમારા માટે, બાળકો માટે અને રાષ્ટ્ર માટે અને અમારા વિદ્યાર્થીઓને સાહસ અને પ્રેરણા માટે પણ ખૂબ ઉપયોગી બની શકે એમ છે. સો થેન્ક યુ સો મચ. સમાચાર પર વિરામ લેતા પહેલા ફરી એક નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. દિલ્હીના જંતર મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. મનોજ સોરઠિયાએ કહ્યું, 12 વર્ષથી ડબલ એન્જિન સરકાર છતાં 35 પેપર લીક, યુવાનોની નોકરીઓ છીનવવાનું કામ થયું. મનોજ સોરઠિયા. વિપક્ષના અવાજને દબાવવા માટે ચૈતર વસાવા પર ખોટા કેસનું સરકારી નાટક કરાયું. ચૈતર વસાવાની રાહ પર ચાલનારા હજારો યુવાન આજે તૈયાર થયા છે. ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ સહીઓ એકઠી કરી કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને પત્ર પાઠવાશે. ભરૂચમાં આપ અને CJPનું વિરોધ પ્રદર્શન. નીટ પેપર લીક મુદ્દે સ્ટેશન નજીક વિરોધ પૂર્વે જ પોલીસે અટક કરી. અંકલેશ્વર આશિયાના હોટલ નજીક ફોર્ચ્યુનર સળગાવી દેવાના મામલામાં CCTV બહાર આવ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરના કાંસિયા માંડવા સહિતના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ. પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી નિરીક્ષણ કર્યું. ભરૂચ સાયબર ક્રાઇમ સ્ટેશનના 2 કર્મચારીઓને રાજ્ય કક્ષાનો એવોર્ડ. મલકેશ ગોહિલને 7મો અને સોહેલ રાજને 4થી વખત રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો. આ હતા આજના મહત્વના સમાચાર અને આવતીકાલે નવી ઘટનાઓ, નવા સમાચારો સાથે આપના સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.